નમસ્કાર મિત્રો, ઓપ્શન ટ્રેડર ગુજરાતી ન્યૂ લર્નિંગ વિડીયોમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. સૌથી પહેલાં અગત્યનું ડિસ્ક્લેમર કે આ વિડીયો માત્ર ને માત્ર એજ્યુકેશન પર્પઝથી છે. આની અંદર ભાઈ કોઈ પણ જાતની કોલ ટિપ્સ આપવામાં આવતી નથી. ઓપ્શન ટ્રેડિંગ એ રિસ્કી છે અને છતાં પણ જો તમારે કરવું હોય તો તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ લઈ અને પછી જ કરવું, એટલે જેથી કરી તમે તમારા રિસ્કને મેનેજ કરી શકો. હવે ગઈકાલના એનાલિસિસ વિડીયોની અંદર ક્લીન એવી ચર્ચા થઈ હતી કે ભાઈ આ સ્પોટની અંદર હાલની પોઝિશનમાં જ્યાં સુધી 23,886ની ઉપર નીચે છે ત્યાં સુધી આ બ્રેકડાઉન છે. પણ જો આની ઉપર એક 15 મિનિટની કેન્ડલ ક્લોઝ થઈ ગઈ તો 24,009ના દરવાજા ઓપન થઈ જશે. તો સીધી વાત, નો બકવાસ, ચોખ્ખી જ વસ્તુ છે કે 886 થી 24,000. બરાબર. હવે કોમન સેન્સની વાત છે ભાઈ કે માર્કેટ હંમેશા રાઉન્ડ લેવલને ક્યારેય વન વેની અંદર બ્રેક કરી શકે નહીં. આવું મેં કેટલાય એનાલિસિસ વિડીયોની અંદર સમજાવ્યું છે. બરાબર. તો આપણે એ જોવું પડે કે યા તો આને સ્ટ્રોંગલી બ્રેક થવું પડે અને યા તો આ ઝોનને ફરી નીચે બ્રેક થવું પડે, તો જ આની અંદર કોઈ એક બ્લાસ્ટ મૂવમેન્ટ આવે. બીજી વાત કે જ્યાં સુધી 23,886 મતલબ કે ગઈકાલના ક્લોઝિંગની ઉપર માર્કેટ છે, બરાબર, અને સાથે આ લેવલની ઉપર છે, ત્યાં સુધી બુલિશ જ છે. પુટની અંદર તો કોઈ ઓપ્શન જ નથી. પુટની અંદર કોઈ ચાન્સ જ નથી. બરાબર. તો સેટઅપ ગોતવાનું છે તો કોલમાં ગોતવાનું છે, નહીં કે પુટમાં. બરાબર. તો હંમેશા જો એક ટ્રેડ કરવાની આશા રાખો ને કે ભાઈ દિવસમાં અમારે એક અથવા તો બે સારામાં સારા ટ્રેડ કરવા છે, તો યોગ્ય સેટઅપ બને એની રાહ જુઓ. તેલ જોવો, તેલની ધાર જોવો અને પછી ટ્રેડની અંદર એન્ટ્રી કરો. બરાબર. તો જ તમને આ માર્કેટ સસ્ટેન થવા દેશે. બરાબર. અહીંયાથી આ બાઉન્સ બેક કરી ગયું છે, અહીંયા સુધી ગયું છે, ફરી અહીંયા ડીપ આવ્યું છે. બરાબર. તો આ ઓપોર્ચ્યુનિટી છે ભાઈ. પ્રીમિયમની અંદર અહીંયા લિક્વિડિટી સ્વીપ થઈ છે અને જ્યારે લિક્વિડિટી સ્વીપ થાય અને આવી એક 15 મિનિટમાં સ્ટ્રોંગ કેન્ડલ બને તો નેક્સ્ટ ટાર્ગેટ સુધી ટાર્ગેટ મળે ભાઈ. તમારી જાત ઉપર તમને કોન્ફિડન્સ હોવો જોઈએ. બીજી વાત, આજે થોડો વિડીયો વહેલો બનાવીએ છીએ એટલે અગત્યના એક બે મુદ્દા, મતલબ કે બકવાસ થોડી સહન કરજો. બરાબર. કેમ કે લગભગ 12:30 આજુબાજુ એક મિત્રનો કોલ આવ્યો મને અને પ્રીમિયમ હતું 900 વાળું કોલનું. સમજજો ધ્યાનથી. બરાબર. કંઈક નવું શીખવા મળશે અને એટલા માટે જ સમજાવું છું. એ મિત્રનો એન્ટ્રી હતી આની અંદર 65 રૂપિયા. ક્યાં? 65. બરાબર. આનો હાઈ છે લગભગ 85 થી 90. હવે મને તમને બધાને ખબર છે કે ભાઈ આ 90 છે આપણો ટાર્ગેટ છે. બીજી વાત, આ અહીંયાથી રિવર્સ થયું છે તો અહીંયા ભાઈ આપણું કોઈ માસીના છોકરાનું ઘર થોડું છે કે આપણે એને લેવા આવે છે. આ માર્કેટ ક્લીન વસ્તુ છે કે આ જે લિક્વિડિટી છે એ અર્ન કરશે. અહીંયાથી જો શૂટિંગ સ્ટાર બનાવીને આવે છે તો ક્લીન વસ્તુ છે કે અહીંયા ડાયરેક્ટ યા તો કોઈ આવી સ્ટ્રોંગ પોઝિટિવ કેન્ડલ બને તો ઠીક છે, નહીતર 80% કેસની અંદર આ લિક્વિડિટી જશે અને પછી આવી કોઈ કેન્ડલ આવે તો આપણે આમાં હાથ નાખવાનો છે. આની અંદર તો કાંઈ છે જ નહીં. આના તો આપણે હપ્તે નહીં, ડાયરેક્ટ ભૂલી ગયા છે. કેમ કે આની અંદર કોઈ પોઝિટિવિટી જ નથી. પણ આ પ્રીમિયમની અંદર પણ જો આટલી સ્ટ્રોંગ નેગેટિવ કેન્ડલ પછી રેડ કેન્ડલ આવે છે તો અહીંયા 65 રૂપિયા એન્ટ્રી શેની બને ભાઈ? મને સમજાવો. અને 65 એન્ટ્રી તમે કરો છો તો અહીંયા 44ની નીચેનો તમારો એસએલ છે. બરાબર. તો ભાઈ અહીંયાથી તમે 15 પોઈન્ટના રિસ્ક સાથે 25 પોઈન્ટના ટાર્ગેટ માટે જાઓ છો. તો આવું લગભગ મેં 2 વર્ષની અંદર ક્યારેય નથી શીખવાડ્યું. બરાબર. 2 વર્ષની અંદર ક્યારેય એવું નથી શીખવાડ્યું કે 15 પોઈન્ટના એસએલ થી 25 યા 30 પોઈન્ટના ટાર્ગેટ માટે જઈ શકાય ભાઈ. બીજી વાત કે મને એક વસ્તુ સમજાવો, આ ગ્રીન કેન્ડલને છોડો, એના સિવાયની કોઈ એક પોઝિટિવ કેન્ડલ છે એમ?
તો જ્યાં સુધી તમને કન્ફર્મેશન, આપણે સૌથી એક મોટી નબળાઈ છે આપણી કે આપણે આત્મજ્ઞાન થઈ જાય છે. શું થાય છે? આત્મજ્ઞાન. આવું જ થશે ભાઈ. કેમ? તમને સપનામાં આવીને કહી ગયા છે કે આવું જ થશે એમ? માર્કેટની અંદર જે સેલર છે એ તમને સપનામાં આવીને કહી ગયા કે કાલે અહીંયા 44 આવે એટલે અહીંયાથી ચાલી લેજો. બરાબર? ચાલવું તો અહીંથી ચાલી લેવું હતું ને, શું વાંધો હતો? બરાબર. પણ કહેવાનો મારો ભાવાર્થ એ છે કે 65 થી તો ન ચાલી શકાય ને. 44 આવે ત્યારે નો ડાઉટ પકડો, વાંધો નહીં, હાલો હું માની લઉં કે ભાઈ આપણું લેવલ છે ને, તમે અહીંયાથી કોઈ એક પોઝિટિવ કેન્ડલ બની છે તો તમે આમાં એન્ટ્રી કરી છે, તો 44 ની આજુબાજુથી પકડો તો 10 પોઈન્ટનો સ્ટોપ લોસ હોય, 33-32 ની આજુબાજુનો સ્ટોપ લોસ આવે. બરાબર, માની હાલો, પણ પોઝિટિવ બને તો. પણ એવું પણ નથી થયું તો ભાઈ તમે 65 રૂપિયા એન્ટ્રી કરો છો શું કામ? માર્કેટ ક્યારેય ક્યાંય ભાગી જવાનું નથી. આ વસ્તુ યાદ રાખજો. જ્યાં સુધી તમને કન્ફર્મેશન ન મળે ત્યાં સુધી આની અંદર એન્ટ્રી કરવા નથી થતી. ધેટ્સ ઇટ. જો આ મગજની અંદર, માર્કેટની અંદર પૈસાથી ક્યારેય કમાઈ શકશો નહીં ભાઈ. તમારી પાસે ગમે તેટલું કેપિટલ હશે, વાઇપ આઉટ થઈ જશે. એક તો ધીરજ, બીજું કન્ફર્મેશન, અને ત્રીજું રિસ્ક મેનેજમેન્ટ. આ જો તમે મેનેજ નહીં કરો ને તો માર્કેટની સામે ક્યારેય ફાઇટ નહીં કરી શકો. આ યાદ રાખજો. આ ગોલ્ડન વર્ડ છે. બકવાસ માનો તો બકવાસ, બરાબર, પણ જ્યાં સુધી તમે યોગ્ય સેટઅપ તમારું ન બને ત્યાં સુધી ટ્રેડની અંદર એન્ટ્રી ન કરો. મતલબ કે ધીરજ રાખો. બીજી વસ્તુ, કન્ફર્મેશન. ધારો કે પોઝિટિવ કેન્ડલ આવી છે તો એના રિટેસ્ટ ઉપર હવે કન્ફર્મેશન છે. હવે આપણે રિસ્ક જોવાનું છે કે રિસ્ક કેટલું છે. હવે અહીંયા 37 ની આજુબાજુ આ પ્રીમિયમ આવે છે, 33 નો આનો લો છે, તમે 32 SL રાખો તો 5 પોઈન્ટનો સ્ટોપ લોસ છે, અને અહીંયા 90 સુધીનો ટાર્ગેટ છે. 2x અહીંયા કરાય, શું વાંધો છે? અને અહીંયા દાદાગીરી પણ કરાય કે ભાઈ તું સ્ટોપ લોસ લઈ જા અને યા તો મને ટાર્ગેટ દઈ જા. બરાબર, પણ દાદાગીરી એવી જગ્યાએ કરો કે જ્યાં જીતવાની પોસિબિલિટી છે. દાદાગીરી એવી જગ્યાએ ન કરો કે જ્યાં હારવાની પોસિબિલિટી છે. બરાબર, તો આશા રાખું છું કે આ વસ્તુ સમજાણી હશે. બાકી ઓવર ટ્રેડિંગનું કોઈ તોડ છે નહીં. તમને એક ગ્રીન કેન્ડલમાં કોલ દેખાય ને એક રેડ કેન્ડલમાં પુટ દેખાય તો પછી આ માર્કેટ તમારા માટે નથી બન્યું. આ યાદ રાખજો. બરાબર, ક્લીન વસ્તુ છે ભાઈ. માર્કેટ 100 પોઈન્ટની રેન્જની અંદર રમે છે તો તમારે કોઈ પણ પ્રીમિયમને ડીપથી જ બાય કરવું પડે ને, એ પણ કન્ફર્મેશન મળ્યા પછી, ડાયરેક્ટ નહીં. આખા દિવસમાં એક જ ટ્રેડ હતો. એના સિવાયના મેં જે તમને ચાર્ટ શેર કર્યા છે એ ટ્રેડ પણ રિસ્કી હતા. યાદ રાખજો. લેવલ આપણા ડોટ ટુ ડોટ વર્ક કરશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. પણ એની અંદર એન્ટ્રી કરવી અને તમારા રિસ્કને મેનેજ કરવું એના માટે નોલેજ જોશે. બરાબર, બતાવું છું તમને એ પ્રીમિયમ પણ કહેવાનો મારો ભાવાર્થ એ છે કે ભાઈ એ પ્રીમિયમ અથવા તો એ લેવલ ઉપર વર્ક કરવા માટે તમારી પાસે એક્સ્ટ્રા નોલેજ જોશે. જ્યારે માર્કેટ અહીંયા હતું, અહીંયા એક્ઝેક્ટ, અને આ પ્રીમિયમ ક્યાં હતું? અહીંયા ડોટ. બરાબર, જ્યાં સુધી તમને કોઈ એક પોઝિટિવ કેન્ડલ ન મળે ત્યાં સુધી આની અંદર હાથ નાખી શકાય નહીં. જ્યારે આ કેન્ડલ રિજેક્શન મારી, બરાબર, ત્યારે આ કેન્ડલ પોઝિટિવ બની, અહીંયાથી એન્ટ્રી હતી આમાં. બરાબર, હવે તમને એવો પ્રશ્ન થતો હશે કે સાહેબ આ ડોટ લેવલ ઉપરથી જતું રહ્યું ભાઈ, આ એનું રાઈટ વેલ્યુએશન હતી 18.43. બરાબર, મેં કેમ આ લો ના આપ્યો તમને? સમજાય એ વાત? કહેવાનો મારો ભાવાર્થ એ છે કે આ જગ્યા ઉપરથી આની અંદર એક સ્પાઇક મળી શકે તો પરફેક્ટ 46, 18 થી 46. બરાબર, પણ આ સ્પાઇકમાં અહીંયા જો એક નાની એવી પોઝિટિવ કેન્ડલ બની હોત તો આપણે આની અંદર સારો એવો મૂવ નાના રિસ્કથી કરી શકે. અહીંયા આપણું રિસ્ક મોટું થઈ જાય છે. બરાબર, અહીંયા આપણું રિસ્ક મોટું થઈ જાય છે. બરાબર, તો આવા ટ્રેડ પકડવા એ રિસ્કી છે. લેવલ ભલે ડોટ હોય છે, હું એવું નથી કહેતો
કે લેવલ વર્ક નથી કર્યા, પર ફેક જ કર્યા છે તો જ એ લેવલ આપ્યા હોય મેં, પણ એની અંદર પણ ખાસ આ ટ્રેડ પકડી શકાતો હતો, પણ આ ન પકડી શકાય. રીઝન એ છે કે અહીંયા તમારો સ્ટોપ લોસ મોટો આવી જાય. આટલી સ્ટ્રોંગ બુલિશ કેન્ડલ બન્યા પછી તમારો સ્ટોપ લોસ હવે અહીંયા છે તો આ મોટો આવે છે ને સામે ટાર્ગેટ તો આ જ છે, તો એ અહીંયા આ એરિયામાં ક્યાંક આવ્યો હોત તો હજી આપણે પોસિબલ કરે જ કે ભાઈ એક રિટ્રેસમેન્ટ આવ્યું હોત અહીંયા, તો અહીંયાથી આ ટાર્ગેટ હતો, બરાબર. પણ આ લેવલ કાઢવા માટે અને આ લેવલ ઉપર ડાયરેક્ટ વર્ક કરવા માટે કે ચલો 18 રૂપિયા એવું છે, 5 પોઈન્ટનો સ્ટોપ લોસ મારીને 0-0 કરી લઈએ, એવું થઈ શકે. પણ તમારો વ્યૂ સ્ટ્રોંગ હોય, તમને ખબર હોય કે શા માટે થઈ શકે, તો તમે આની અંદર એન્ટ્રી કરી શકો. અહીં ડોટ, બરાબર, કે અહીંયાથી કદાચ નીચે જશે, આની નીચે ન જવું જોઈએ, જાય તો 5 પોઈન્ટ લઈ જશે, શું લઈ જશે બીજું, પણ અહીંયાથી 2x દઈ જશે. પણ એના માટે તમારી પાસે એક્સ્ટ્રા નોલેજ જોઈએ તો પોસિબલ છે, નહીતર નહીં, બરાબર. તો આશા રાખું છું કે આ થોડી ઘણી બકવાસ કરી છે એનાથી તમને કંઈક ફાયદો થશે, બરાબર. હવે જોઈ લઈએ આવતીકાલે શું થઈ શકે. આવતીકાલ માટે સૌથી પહેલા નિફ્ટી ધ્યાનથી સમજજો, એટલે આવતીકાલે તકલીફ પડે નહીં. જ્યાં સુધી 24,022ની ઉપર એક 15 મિનિટની સ્ટ્રોંગ કેન્ડલ સસ્ટેન ન થઈ જાય, મતલબ કે ક્લોઝ ન થઈ જાય, ત્યાં સુધી આપણે ઉપરનું વિચારશું નહીં. આ ક્લીન વાત. ધારી લ્યો કે અહીંયાથી એક કેન્ડલ ક્લોઝ થઈ અને બીજી કેન્ડલ જો અહીંયાથી આમ ઉપર ગઈ અને શૂટિંગ સ્ટાર મારી તો પણ રિજેક્શન આવી શકે, બરાબર. પણ ધારી લ્યો કે અહીંયાથી એક સ્ટ્રોંગ કેન્ડલ આ એરિયામાં ક્લોઝ થઈ ગઈ, ક્યાં ઉપર જ 24,100ની આજુબાજુ, અને ફરી એનું રિટ્રેસમેન્ટ જો 23,995ની આજુબાજુ ક્યાંય આવે અને આ જગ્યા ઉપર પોઝિટિવ કેન્ડલ બને, તો અહીંયાથી 24,143 અને 24,165 સુધીના દરવાજા ઓપન છે. આ મગજમાં ક્લિયર એન્ડ કટ કરી લેજો. બીજી વાત, જો મોર્નિંગમાં ખુલતા વેત જ આ જગ્યા ઉપરથી એક શૂટિંગ સ્ટાર કેન્ડલ મળે, એનું રિટ્રેસમેન્ટ આવે અને નાનો એવો સ્ટોપ લોસ આવતો હોય તો એને શોર્ટ કરી શકાય. પહેલું જ લેવલ છે 23,921. જો આ બીટ થયું તો 23,813 દૂર નથી, યાદ રાખજો. ગમે ત્યારે હવે માર્કેટની અંદર આ 813ના દરવાજા ઓપન છે, બરાબર, અને 813ની નીચે જશે તો 706 સુધી માર્કેટ આવી શકે. એમાં કોઈ નવીનતા છે નહીં, કેમ કે હંમેશા એક વસ્તુ યાદ રાખજો કે ટોપ ઉપર જો માર્કેટ સસ્ટેન ન થઈ શક્યું તો સેલર હવે એને સ્ટ્રોંગલી સેલ કરશે, બરાબર. અને જો આને બ્રેકઆઉટ કરી ગયું તો 143 અને 232ના દરવાજા સ્ટેપ બાય સ્ટેપ ઓપન થઈ જશે, યાદ રાખજો, બરાબર. આટલું ક્લિયર એન્ડ કટ. હવે જોઈ લ્યો બે પ્રીમિયમ. પ્રીમિયમ છે 24,100નો કોલ અને 23,900નો પુટ, બરાબર. હવે કોલની અંદર શું થઈ શકે ભાઈ, જો જ્યાં સુધી 101ની ઉપર છે ને આ પ્રીમિયમ, ત્યાં સુધી હજી પોઝિટિવ છે, બરાબર. આની અંદર હજી પોઝિટિવ મૂવ આવી શકે. જો આ ગઈકાલના ક્લોઝિંગની ઉપર ઓપન થઈ ગયું અને એક 15 મિનિટની કેન્ડલ ક્લોઝ કરી ગયું 123ની ઉપર, તો ફરી એને આ ક્લોઝિંગનું એક રિટ્રેસમેન્ટ લેવા દેજો ને અહીંયાથી બાઉન્સ બેક કરી શકે 156 સુધી, બરાબર. આ ફર્સ્ટ કન્ડિશન. અહીંયાથી આમ ઉપર ગયું અને અહીં જો રિટ્રેસમેન્ટ લઈને આમ ઉપર ગયું ને તો આ એરિયો પહેલો ટાર્ગેટ અને બીજો ટાર્ગેટ તમને 180 સમથિંગનો મળી શકે, બરાબર. આ ક્લિયર. પણ જો 101ની નીચે ગયું આ પ્રીમિયમ, તો મારા મત મુજબ પછી એની જગ્યા 45 રૂપિયા છે, આ લેવલને પણ સપોર્ટ લેશે નહીં, બરાબર. તો પછી આપણે રાહ જોશું, 45 આવે, 45ને બ્રેક કરે ને ફરી જો ઉપર નીકળે ને તો પછી 72 અને 101ના ટાર્ગેટ માટે જઈ શકીએ. મોર્નિંગમાં ધારી લ્યો કે આ જગ્યા ઉપર આમ ઓપન થયું અને સીધે સીધું અહીંયા આવીને તોડી નાખ્યું, આ પ્રીમિયમ બ્લાસ્ટ થઈ ગયું, બરાબર. તો પછી આપણે આની રાહ ક્યાં જોશું? 45.
બરાબર. 45 ને બ્રેક કરે અને ફરી ઉપર ન નીકળી શકે તો પછી રાહ જોશો 19 રૂપિયા. બરાબર, આટલું ક્લીન. પણ આટલી બધી પોસિબિલિટી મને દેખાતી નથી. બરાબર. મોર્નિંગમાં જો 101 ને ઉપર રહે અને સસ્ટેન થઈ જાય 123 ની ઉપર, તો 156 અને 180 ના ટાર્ગેટ માટે જઈ શકીએ. આનાથી વિશેષ બીજું કાંઈ આ પ્રીમિયમમાં વિચારવાનું નથી. બે જ જગ્યા નક્કી રાખવાની છે, યા તો આ અને યા તો આ. બરાબર. આનાથી વિશેષ કોઈ જગ્યા પર આપણે નજર નાખવાની થતી નથી. પુટની અંદર જોઈ લઈએ. એક 15 મિનિટની કેન્ડલ જો 140 ની ઉપર ક્લોઝ કરી દે, ફર્સ્ટ કન્ડિશન. બરાબર, તો આ બ્રેકડાઉન થઈ જશે. બરાબર, આ અહીંયા ક્લોઝ કરી દે અને ફરી એનું રિટ્રેસમેન્ટ આવે આ એરિયામાં, ક્યાં 120 130 ની આજુબાજુ ક્યાંય પણ. બરાબર, તો અહીંયા એક પોઝિટિવ કેન્ડલ બને તો એન્ટ્રી કરી શકાય. પેલો ટાર્ગેટ 140, બીજો 160, ત્રીજો 172. બરાબર, અને એનાથી ઉપર નીકળે તો 200 સુધીના ટાર્ગેટ મળી શકે. એમાં કોઈ નવાઈ નથી. આ ટાર્ગેટ એચીવ થાય તો એમાં કોઈ નવાઈ કરવી નહીં. બરાબર, આની ઉપર જશે તો બ્લાસ્ટ. બરાબર, આટલું ક્લીન. આ પહેલી કન્ડિશન કે ઉપર સ્ટ્રોંગલી ક્લોઝ થાય, રિટ્રેસમેન્ટ આવે ને અહીંયાથી બાઉન્સ બેક. 2x અહીંયા પણ છે. ક્યાંથી? ડીપથી. બીજી પોસિબિલિટી કે જો મોર્નિંગમાં 113 બ્રેક થઈ જાય તો પછી આપણી રાહ જોશું આને 70 થી લઈને 77. આ એરિયામાં આવીને ક્યાંય પણ સપોર્ટ લેતું દેખાય તો એન્ટ્રી કરી શકાય. પેલો ટાર્ગેટ 120 એટલે કે આ ક્લોઝિંગ, બીજો 140. બરાબર, તો અહીંયાથી પણ 2x છે. બરાબર, તો આ બે જ જગ્યા પર નજર રાખશું. બાકી આ અહીંયા આટા મારતું હોય ને આ અહીંયા આટા મારતું હોય તો આપણા માટે કોઈ કામનું નથી આ માર્કેટ. બરાબર, જ્યારે આપણી સિલેક્ટેડ જગ્યા ઉપર આવે અને ત્યાં આવીને આપણે કન્ફર્મેશન આપે તો આપણે કામ કરશું, નહીં ન આપે તો નહીં કરવાનું. આ મારા રૂલ્સ એન્ડ રેગ્યુલેશન છે, તમારી મને ખબર નથી. અને જ્યારે તમે આ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન શીખી જશો ને, બરાબર, અને સમજશો, બરાબર, ત્યારે તમે ક્યારે માર્કેટની અંદર રેડમાં ક્લોઝ નહીં કરો. બરાબર, બહુ રેર ઓફ રેર કેસ હશે કે તમે રેડમાં ક્લોઝ થશો. બરાબર, પણ દિવસમાં તમે ટ્રેડ એક અથવા બે જ કરશો. જ્યારે મેં તમને જે સમજાવ્યું છે કે ધીરજ, કન્ફર્મેશન, જ્યારે તમે ધીરજ રાખશો, કન્ફર્મેશન સાથે ટ્રેડ કરશો અને રિસ્ક મેનેજમેન્ટ કરીને ટ્રેડ કરશો, ત્યારે તમે ક્યારેય ઓવર ટ્રેડિંગ કરશો નહીં. તો આ 3 મુદ્દા ઉપર તમે ફોકસ કરશો એવી હું આશા રાખું છું. બાકી આજે આપ સૌ મિત્રોએ શું કર્યું છે, એક્સપાયરીની અંદર સૌથી વધારે લોસ પબ્લિકનો થાય છે, તો તમે સૌ મિત્રોએ શું કર્યું છે એ મને ખાસ કોમેન્ટમાં જણાવજો. બરાબર, એટલે મને પણ ખ્યાલ પડે કે ભાઈ હું આ 2 કલાક કે 2.5 કલાક બગાડું છું તો એનો શું ફાયદો થાય છે અને શું નુકસાન થાય છે. હવે એક સેન્સેક્સના 2 પ્રીમિયમ કાઢ્યા છે, એનો ચાર્ટનો સ્ક્રીનશોટ મારી લ્યો. બરાબર, અને સમજાવી પણ દઉં છું. સેન્સેક્સનો પ્રીમિયમ છે 77,100 નો કોલ અને 76,600 નો પુટ. સમજી લ્યો ફાસ્ટમાં. જો જ્યાં સુધી 178 ની ઉપર આ કોલનું પ્રીમિયમ છે 77,100 નું, ત્યાં સુધી પોઝિટિવ છે. 77,100 નું કોલ જો 178 ની નીચે નીકળો અને સાથે સાથે જો આ લો બ્રેક થઈ જાય ને તો પછીની જગ્યા છે 56 રૂપિયા. 56 ને બ્રેક કરે ને ફરી જ્યાં સુધી નો ઉપર નીકળે ને ત્યાં સુધી આના વિશે વિચારવું નહીં. અને 56 થી ઉપર નીકળે ને રિટ્રેસમેન્ટ આવે ને તો આમાં એન્ટ્રી કરી શકાય. પહેલો ટાર્ગેટ 160, બીજો 222 અને એનાથી ઉપર નીકળે તો 266. પણ 2x પ્લસ થઈ જાય એટલે જય શ્રી આરામ કરી અને ડન ફોર ધ ડે કરી દેવાનો. બરાબર, આ ક્લિયર. બીજી કન્ડિશન કે મોર્નિંગમાં જ જો આ 240 ની ઉપર પણ ક્લોઝ કરી દે ને 15 મિનિટ, 266 નહીં 240 ની ઉપર કરી દે ને તો પણ વાંધો નહીં. અને પછી આમ કરીને પુલબેક મારીને 222 ની આજુબાજુ અથવા તો 220 ની આજુબાજુ ક્યાંય સપોર્ટ લેતું દેખાય તો કન્ટિન્યુ કરી શકાય 342 અને 400 ના ટાર્ગેટ માટે. બરાબર, કેટલાના? 400. તો અહીંયા પણ 2x છે. બરાબર, આપણે 2x જ કરવા છે, બીજું ક્યાંય માથું મારવાનું થતું નથી. યા તો આ ડીપથી યા તો અહીંથી પુલબેક અને પુલબેક સાથે કન્ટિન્યુ.
બરાબર. એન્ટ્રી કર્યા પછી એક્ઝિટ 2x સિવાય નથી કરવાનું. ધેટ્સ ઇટ. બરાબર. હા, 20-25 પોઈન્ટ ઓછા રહી જાય તો વાંધો નહીં સેન્સેક્સ જેવા ઇન્ડેક્સમાં, પણ ઓલમોસ્ટ 2x હોવા જોઈએ. પુટની અંદર જોઈ લો. પુટની અંદર જો 273 ની ઉપર એક 15 મિનિટ ક્લોઝ કરી જાય અને ફરી તમને આ એરિયામાં જો સપોર્ટ લેતું દેખાય અને અહીંયાથી એક પોઝિટિવ કેન્ડલ બને તો પહેલો ટાર્ગેટ તમારો રહેશે 350, આ ઝોન. બરાબર. અને એના પછી 431. બરાબર. આ ક્લિયર એન્ડ કટ વસ્તુ. એના પછી નેક્સ્ટ સેકન્ડ પોસિબિલિટી કે મોર્નિંગમાં જો આ પ્રીમિયમ સીધું અહીંથી આ બ્લાસ્ટ થાય ને ઉપર જાય તો પછી આની જગ્યા 109 ની આજુબાજુ છે. 109 ને નીચે બ્રેક કરે ને ફરી ઉપર નીકળે ને તો આની અંદર એક પોઝિટિવિટી આવી શકે. પહેલો ટાર્ગેટ 171 અને બીજો 208. આનાથી ઉપર નીકળે તો 273. તો અહીંયાથી પણ 2x ની પોસિબિલિટી છે. બરાબર. એટલે બે જ ઝોન નક્કી રાખજો. બ્રેકઆઉટ, પુલબેક એન્ડ કન્ટિન્યુએશન. બ્રેકડાઉન, ફેક બ્રેકડાઉન, ઉપર નીકળે ફરી એનું રિટ્રેસમેન્ટ આવે અને અહીંયાથી કન્ટિન્યુએશન. બરાબર. તો સ્ક્રીનશોટ મારી લેજો અને ડિસિપ્લિન સાથે કામ કરજો. બરાબર. બાકી આજે શું કર્યું છે કોમેન્ટમાં ખાસ જણાવજો એટલે મને પણ ખ્યાલ પડે. ફરી મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, હર હર મહાદેવ.